पैसा ही पैसा होगा गिड़ी 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 अपने गिड़ी पास पैसा ही पैसा पैसा गणतरी बनाई गई છે આ મારા દોસ્ત તે ઓ અચ્છે લુખા તારા હાથમાં પૈસા જોવા મળ્યા હા મારા હાથમાં રે વાળા ખીચાવાય પૈસા ઓહો હો હો લાગે છે કોનું બૂચ માર્યું છે એ હું તને એવો લાગુ છું હા રે યાર શકલતીન છે ને બૂચ મારવા વાળો નહીં ચોરી કરવા વાળો લાગે હા કેના ઘરમાં ચોરી કર્યા જલ્દી કે બાકી હમણાં પોલીસને બોલાવું બોલાય મેં છે ને આ પૈસા જીતા છે સમજાવ હે તો હવે પોલીસને બોલાવું છું બોલે જુગાર રમત ભર બપોરે એ હું જુગાર તો તે કીધું જીતા તો જીતવાના એમાં જોઈએ અરે આ પૈસા હે ને મેં ખાઈ ખાઈને જીતા હે ખાઈ ખાઈને જીતા હે ભાઈ આજ લગીન મેં એવું સાંભળ્યું છે ખાવામાં તમારા પૈસા જાય ખાઈએ તો પૈસા આવે નહીં ઈ ક્યાંથી નહીં વરી તને તું કોને ગોળી પીડા સાચું કે આ પૈસા ક્યાંથી નહીં બોલ એલા ભાઈ હું સાચું કહું છું અરે એમાં નથી ઓલી સ્કીમો નીકળી હે પડીકામાંથી આપણે આ વેફરનું ને ગમે એ પડીકું ખોલીએ હા. એમાંથી ઇનામ નીકળે હા ઇનામ નીકળે ને હા ઈ ઘણી વાર આવતું નાના નાના હતા તો 1 રૂપિયાની પીપર ને 2 રૂપિયાની ચિગમ ને એવું બધું નીકળતું હા 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 એનું સ્ટીકર નીકળતું અહીંયા પાવર રેન્જર્સ નામ કરીને નામ કરે એટલે ચડી જાય હવે ઈ નાના નાના ઇનામ સમજાડું આ તો ડાયરેક્ટ મોટું ઇનામ ગમે એ પડીકું ખોલો ને હા? એમાંથી કાંઈક ઇનામ નીકળે અને હા ઈ ઇનામ વેચી વેચીને મેં આ પૈસા કમાણા છે ઇનામ તો એમાં એવું બધું ઇનામ નીકળે તારી પાસે 200 ની નોટું થઈ ગઈ અરે વાત જ જવા દેલા હું તને શું કહું હા? એકવાર મેં પડીકું ખાધું ને હા? તેમાંથી ચાંદીનો સિક્કો નીકળ્યો ચાંદીનો સિક્કો હું કહું, હાલો ને ભાઈ 2-3 હજાર નો વેચાઈ જાય હા? 2-3 હજાર તો મળી ગયા પછી હું કહું, હાલો ને કાંઈક ભૂખ લાગી છે કાંઈક ખાવ ખોઈલું ને તો 2 સોનાના સિક્કા 2 સોનાના સિક્કા હા હું એમ વિચારું છું કે આ ગધની કંપનીને આ પોહાતું કેમ હશે ના ના આ બધી છે ને પૈસા કમાવાની મોનોપોલી હોય સમજાડું અરે કંપની વાળા છે ને એમ કરીને આપણી પાસેથી લઈ લે પૈસા કેટલા બધા પબ્લિક હોય હે? હા પૈસા ઈ કમાઈ છે લેવાના. હા હો કોક લકી માણા હોય એની અંદર જ નીકળે બાકી બધે પડી કાટ ખાલી હોય એવું હોય ને હા એમ જ હોય અરે ઈ નાખતા આવી છે 4-5 જણા ના પડીકામાં નાખતા આવી છે બાકી તો હા યાર એમ નહીં વાંધો નહીં હાલ તું જા હે? જા જા જાઉં? હા જા પાકું ને હા જા હવે નીકળ રેડિયા શું કરું પડીકા ના ભાઈ ના આવે આવી કાંઈ સ્કીમો નહીં હોતી હોય હવે કદાચ એના આઠે ગઠે ઘા લાગી ગયો છે હવે થોડા કાંઈ નાસ્તા હાટું કઈ પૈસા હાટું નાસ્તો કરાય છે હા નાસ્તો કાંઈ નથી કરતો હા બાકી લાઈન ટુ લાઈન જાય છે હો બાકી બડા ઘણા મોબાઈલમાં લાઈન ટુ લાઈન જાય છે બાકી વાહ યાર આગળ પાછળ જણાય નથી હે? વાહ સેમ ટાઈમિંગ મુજે આ હું છે એકની વિનાના ત્રણ મોબાઈલ હે કોણ અરે. તને પકડવા દઈ ગયું કોઈ શું કરવા ગયું છે? કોઈ શું કરવા નથી ગયું ને કોઈ પકડવા નથી ગયું ક્યાં મગજની પથ્થર ખાંડ જ ત્રણેયમાં જો વિડીયો જોઉં છું ને ત્રણેય મોબાઈલ મારા છે એક વિચારવા જેવી વાત છે ત્રણેય મોબાઈલમાં સેમ ટાઈમે મેં વિડીયો પણ કર્યો ને તો સેમ સેકન્ડ સેમ મિનિટ બધું સેમ જ ચાલે છે બધું જો આમાં. એ પણ ત્રણ મોબાઈલમાં કાંઈ એક વિડીયો જોયેલા અરે મારી મનની મરજી હું ત્રણમાં જોઉં કે એકમાં જોઉં મારા મોબાઈલ છે તારે હું ઉપાડી છે નીકળ ને ભાઈ એલા એ હા. બે દી પહેલા તો તારી પાસે એક જ મોબાઈલ હતો આ અચાનક તારી પાસે ત્રણ મોબાઈલ કેમ થઈ ગયા બેટા ઈ કમાલ છે ઈ તારો વિષય નથી નીકળ પણ એલા એ ઈ કમાલ જરીક મને બી કે આવો કમાલ બવાલ થયો કેમ અરે બેટા ઈ મારે છે ને ઈ મેં ખાઈ લીધું ને એમાંથી નીકળી ગયું મને હા એલા એ તે ખાધું ને તને એ તું ક્યાંક ઓલી તો વાત જ કરતો ને નાસ્તાના પેકેટમાંથી કઈ નીકળવાની હા પણ એમ નહીં અવડા નાસ્તાના પેકેટમાં આવડા મોટા મોબાઈલ કેમ નીકળ્યા અરે મોબાઈલ નથી નીકળતા એમાં તો? તમારા જેવા છે ને અક્કલ મઠ્ઠા લોકો છે ને તમારું કઈ નહીં થાય ભાઈ કાંઈ અરે ભાઈ તું કેતો ખરી કે હું સાંભળવા જ બોલ 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 લે, ચશ્મા પહેરી ડાલ મેં છે ને પડીકા લીધા હા? એમાંથી સોનાની બુટી સોનાની બંગડીઓ પછી ઓલી છોકરીઓના પગમાં હું પહેરે ઓલું ઝાંઝર હા, છન, 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 છન. છન, છન, છન. હા? આ ઈ ઝાંઝરું ને એવું બધું નીકળતું હતું ઈ બધું માલ વેચી અને મોબાઈલ લઈ લીધા અરે હજી તો મારે મકાનનું બી કામ ચાલુ છે એલા એ ઓલાએ બી આ વસ્તુ કીધી આણે બી આ વસ્તુ કીધી મને લાગે છે આજકાલ કંપની વાળા બહુ આવું કરતા હોય છે હો ભાઈ પડીકાની અંદર આવું બધું સોનાનું નાખતા કારણ કે બધા લોકો જઈને ખરીદે હે હા ઈ તો સવાલ જ નથી ને હા હા કાંઈ વાંધો નહીં હાલ તું નીકળ અરે તું નીકળતો તો હું તો અહીંયા જ ઉભો હતો હારું હાલ તું ઊભો રહે મારે કઈ કરવું પડશે હો અરે વાહ આ કોણ કોને ઓહો આવું બધું ગામમાં હાલે છે હું પાછળ હતો ઓલા બે ગણાએ ગદના પડીકા ખાઈ ખાઈને પૈસા કમાઈ લીધા અને હું રહી ગયો હે એનો મતલબ ઓલાની વાત ઉપર હું વિશ્વાસ નતો કરતો પણ જ્યારે ઓલાએ બી કીધું ને એટલે બે જણા કોઈ દિન ખોટું ન બોલતા એકાદો કદાચ પક્કાઈ મારતું પણ બે જણા કોઈ દિન ખોટું ના બોલે તો એનો મતલબ એમ કે નાસ્તામાંથી પૈસા નીકળે જેમ ને નાસ્તાના પડીકામાંથી કાંઈ વાંધો નહીં હાલો હું નાસ્તાના પડીકા લઈ આવું પણ એક બે પડીકા નહીં મારે જલ્દી વધારે પૈસા વાળો દઉં એ કારણે બહુ બધા પડીકા લઈ લઈશ અને એમાંથી હું ખાઈશ વાહ ભાઈ વાહ હાલો હાઈ ક્લાસ છે ને આટલો બધો નાસ્તો લઈ લીધો હવે આ નાસ્તામાંથી કેટલું સોનું નીકળે ને ઈ જોઈએ ઇનામ મારો નાસ્તો ઇનામ મારો નાસ્તો ઉભરા હું છે અરે ખોખું ખોખું હે કોકો આ તો કઈક બીજું જ લાગે છે એક મિનિટ કદનાવ હે તમે કેવા લુચ્ચા માણા હો તમે દોસ્તારના નામે કલંક છો હા. તમે બે પડીકામાંથી ઇનામો લઈ અને 13 રોકડા રૂપિયા કરી લીધા અને મોબાઈલ લઈ લીધો ખાલી હું એક જ રહી ગયો એટલે પછી હમણાં નાસ્તાની દુકાને જઈ અને આટલો બધો નાસ્તો ઉપાડી આવ્યો બરાબર રેડી છે હાલો આપણે ખોલીને જોઈ લઈએ હા. કેવું ઇનામ નીકળે નહીં અરે તમે તારા નસીબ અમને તો આજમાં વાદે ખબર પડે હું નીકળે ઉભા રહ્યો
તમારી ધામે હું ખોલીશ અને જો કેવું નીકળે જો તમે હા ખોલ ખોલ. આ જો ઈ નહીં ઈ બોગસ પડી ગયો છે ભાઈ. ઉભા રહ્યો આમાં કાંઈક તો નીકળશે ઓહો આ બહુ નડે નીકળ્યું કાંઈ? ઓલાની વીટી નીકળશે. ઓલા, પેન નીકળશે. એ આમાં તો કાંઈ ન નીકળું હે? ના નીકળું છે આર્યું જો. ઈ તો ખાલી વાંચતા છે ઓલે પકડ તો હા એક કામ કરું આ વેફર છે 10 વાળી વેફર છે આમાં કાંઈ ગઈ છે બાલાજી છે બાલાજી. હા બાલાજી ચાલ આપણા બદાડવા પૈસા લઈ આવ્યો. આમાંથી 100% નીકળશે. પાયલ ઓલી ઝાંઝર નીકળશે પગમાં પહેરવાની બતા. હા જો છે ને. ઓલા, આમાંય કાંઈ ન નીકળું આર્યું નીકળું તો જો. આમાં 100% નીકળશે ભાઈ. સેવ મમરા હતા આમાં કાનની બાલીઓ નીકળશે. મને ઓલી વખતે તીખા સેવ મમરામાં સોનાનો સિક્કો નીકળ્યો હતો હા, એમાં જ નીકળો તો કા? આમાંથી ને કાંઈ ન નીકળું પાયલ ના નીકળી? આ ઘસી ગુંડિયારા હે એલા એ પનોતી છે પનોતી. એ નસીબ મારા નહીં મને લાગે છે તમારા બુદ્ધિયારા છે તમે બે અહીંયા ઊભા છો ને એટલે જ મને નથી કહેતો હવે છે ને આ બધાય પડીકા ખોલીને મારે જોવા પડશે મારા નસીબ તો જોર. ખોલ એ અહીંયા નથી ખોલવા તમે બુદ્ધિયાર આવશો બરોબર મને ખબર પડી ગઈ એક કામ કરો હું ઘરે જઈને આરામથી ખોલીશ લાવા મારા એ પડીકા આલા ભાઈ આ ઈ તો પડીકા ખુલી ખુલી ગયા છે હવે સમજાડું તમને ખાવા દે હું તો એમ કહું કે આ એકાદ ને પડી ગયા દેતો જા એ. ખોલી જોઈ લે વેપાર બેપાર છે જો. કાંઈ નહીં તમને કાંઈ ન જોવું હા મેં પૈસા દઈને લીધું હાલ ઈ કાંઈ વાંધો નહીં ગરીબો આ ખાવ આમાંથી તમને કાંઈક નો કાંઈક તો નીકળશે હાલ તારા જ ભૂંગેરા છે. અમારા તો હારા છે જો અમને નાસ્તો મળી ગયો. ઈ ગધના બુંધિયારા હતા ત્રણ પડીકા ખોલ્યા ત્રણમાં કાંઈ ન નીકળું હે? પણ એમ નહીં આ બધા હું ઘરે જઈને ખોલીશ અને આમાંથી નહીં કાંઈ ન નીકળું તો એમાં એવું હોય છે કે જે દુકાનવાળાના પડીકામાં નીકળતું તું ઈ કઈ દુકાનેથી એને પડીકા લીધા ઈ તો હું એને પૂછતા જ ભૂલી ગયો તો હું એમને એમ ગમે એ દુકાનમાંથી પડીકા ઉપાડી આવ્યો હા એને ઈ પૂછ્યું કે તમે કઈ દુકાનેથી પડીકા લીધા હતા ત્યાં જઈને લઉં હા બિચારાને કેવો મૂર્ખો બનાવ્યો હે અરે એમ કઈ ને કે ભાઈ સોનાની વીટે ના. સિક્કા ને અરે ભાઈ બુદ્ધિ વગરનો કેવો હોય છે એને ખબર નહીં પડતી હોય મારી વાત કે આમાંથી કાંઈ નીકળે નહીં આ તો આપણું બધું બાનું હતું બાનું આનું કરવું પડે. આના જેવા કંજૂસ માણસો ભાઈ રોજ ગદનો આવીને નાસ્તો કરી જાય ને કઈ 1 રૂપિયાનો ખર્ચો આપણી વાંહે કરે નહીં તો પછી બાના તો કરવા પડે ને. બાકી થઈ ગયું ને આપણે કરી નાખ્યું. એટલે એનો મતલબ એમ કે તમારે મારા પડીકા ખાવાતા એટલે તમે આ નાટક કર્યું હે હું કામે આ નાટક કર્યું હે મને કહેતો બેટા એના માટે ઉપર જો પડીકા લઈ આવ્યો ને હા તારી સામે જો ને બિલ ફટાફટ ખાઈ શું બતાવી લઈ આવ્યો? અરે બોરી એક હું કે દોસ્તારું નાસ્તો બાય 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 અરે આવ કોઈ તારામાં સંસ્કાર છે કે છેલ્લી ક્વોલિટીનો માણસ છે આવ. અરે ભાઈ હું પૂછ્યા છેલ્લી ક્વોલિટીનો નહીં ફર્સ્ટ ક્લાસ ક્વોલિટીનો માણસ હું અરે ભાઈ એમાં કેવું હોય ખબર છે નાસ્તો હોય હવે આમ બી અત્યારે હું છે નાસ્તાનો ટાઈમ છે મેં કીધું લાવ નાસ્તો કરતો જાવ તા વળી તમે બે દેખાણા તમારા પડીકા દેખાણા અમારે નાસ્તાનો ટાઈમ છે ભાઈ અમારે નાસ્તો કરવો હોય પણ દે પૂછ્યા તો ખરી ને માણા પૂછીને લીએ કોકની વસ્તુ. અરે અરે હવે લેવાનું જ નથી તારે સમજાણું અરે તારા જેવો કંજૂસ મારા નથી જોયો સમજાણું અરે તું બધાને દર વખતે હું પડીકા ખોલું દર વખતે તારે મારા પડીકામાંથી જ ખાવું હોય મારામાંથી પણ તો ખાધું. અરે ભાઈ તારું બારું હું કરવાનું આપણું બધું હૈયારું જોઈએ હવે તારું મારું કાઈ ન હોય હું તારું મારું તે કોઈ દી પડીકું ખવડાવ્યું તારું મારું વારી કાંઈ વાંધો નહીં લાવ ભાઈ પડીકા અરે દે. ભાઈ પડીકા છે ને બહુ નો ખવાય હારા નથી સેહત માટે એટલે હું તમને નથી કરવા હું તમારી સેહતનું ધ્યાન રાખું કાઈ વાંધો નહીં તમ તારે આવડે પછી હું તમને ક્યારેક ખવડાવી કાંઈ વાંધો નહીં, અત્યારે દઈ દે અત્યારે તો દેતો જા. આ ગધેડો દર વખતે પડીકું ખાઈ જાય આનું કાંઈક કરવું જો હે અરે હવે યાર શું કરું છું કાંઈક તો ઈલાજ કરવું જ પડશે આનું. આઈડિયો મારી પાસે એક આઈડિયો હે જેનાથી હે ને આને નાસ્તો કરાવવો જો હે પડીકાનો હવે આ ના જેવો કંજૂસ માણસ કોઈ તારીખ કોઈ રીતે ઈ નાસ્તો કરાવશે જ નહીં. ઓહો. એલા તમે કેવા દોસ્તાર છો કે દુશ્મન 5 રૂપિયાના પડીકા તું તમે મારી પાસે આવી સ્કીમો કરી હે આવી સ્કીમો તમે એમને એમ કહી દીધું હોત ને હા કીધું તો હતું પણ આપા ઈ ભલે જે બી હોય તમે દિલથી કીધું હોત ને હું 5 વાર દઈને પડીકા દઈ દે આ તમારા ચક્કરમાં મેં 200 રૂપિયાનો નાસ્તાનો ખર્ચો કર્યો 200 રૂપિયાનો એ ભાઈ દિલથી તને બહુ વાર કીધું આજે પછી મગજ લગાડ્યો તને સ્કીમ આપી તો તારા જેવા કંજૂસ વ્યક્તિનો નાસ્તો અમને કરવા મળ્યો છે. હવે તે 200 રૂપિયા નાસ્તો તો લીધો જ હોય હા. તો હવે આપણે ખાઈ લઈએ કા એ, બરાબર એ, આ ઈ જ ગમે. એ ભાઈ એ મારો નાસ્તો અવા દોસ્તાર હોય સાચી વાત છે હો. હવે લોભામણી સ્કીમમાં હવાય નહીં ગમે એવી રીતે આપણાને અરીસા બતાવે ને પણ આપણે નો જોવાય આપણે અરીસા જોઈને ગુલાટ નો મારવા જોઈએ આપણે માણા છીએ વાંદરા નહીં ઓહો હું તો લોભ લાલચમાં આવી ગયો પૈસાની અને 200 રૂપિયા નાસ્તો લઈ આવ્યો બોલો 200 નો ડામ આવ્યો હવે 2 વર્ષ લગીને કઈ નાસ્તો જ નથી કરવો